जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां? तो आपणे छे ने आपड़ा तरबूज 1 महीनो ने 14 दिवस थई गया छे। એટલે આપડા તરબૂચ જો એકદમ લીલા ચમ જેવા થઈ ગયા છે અને મસ્ત એવા વેલા થઈ ગયા છે। અને આ તરબૂચ આપડા છે ને 1 મહિનાના હજી નથી થયા, એટલે 1 મહિનામાં હજી થોડાક દિવસો ઘટે છે। એટલે આગળ પાછળ આપડા બધા તરબૂચ છે અને જો મસ્ત એવા તરબૂચ આપડા થઈ ગયા છે। કાલ આપણે ફરીથી પાછા આપણે સ્ટીકરિયા લગાવી દીધા હતા, થોડાક ઓછા હતા એટલે બધી મચ્છીનો એટેક બધો એમાં લાગી ગયો તો ઘણો બધો। અને હજી જો ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે આપણા તરબૂચમાં અને જો આવડા આવડા થઈ ગયા છે। હું તમને બતાવું, જો આવડા તરબૂચ થઈ ગયા છે એટલે ફ્લાવરિંગ પણ જોરદાર આવ્યું છે। એટલે આપણા તરબૂચ કેવા છે ને જરાક કોમેન્ટ કરજો। કાંઈ મચ્છી કેવું છે નહીં હજી, અને ઝાકળ પણ બહુ મસ્તીનો આવ્યો છે અને સૂર્યપ્રકાશ પણ બહુ સરસનો છે। એટલે આપણે છે ને તરબૂચમાં થોડુંક નીંદવાનું હતું ને એટલે આપણે પહોંચી ગયા છે એ નીંદવા, કારણ કે ખડ તો આમાં છે નહીં, પણ તોય છતાંય આપણે પાછો એક આટો મારી લઈ નાખી અને આ જગ્યા છે ને ખુલ્લી છે એટલે અહીંયા બધે પાછી થોડી થોડી તુવેર ઉગી છે। એટલે આપણે છે ને નીંદવાનું કામ એ જીગરજી છે ને એવા પાછા સ્ટીકરિયા જે વિટોરો આવ્યો હોય ને એ બધા અમુક નીકળી ગયા હોય એટલે ફરીથી પાછા એમાં ચોંટાડે છે, કારણ કે હવે છે ને ત્યાં પાનખર મહિનો હોય ને એટલે વિટોળા બહુ ચડે। તમારે વિટોળા કેવાક આવશે ને જરા કમેન્ટ કરજો। અને આ આપણા તરબૂચ આવા થઈ ગયા છે એટલે મિત્રો કમેન્ટ કરજો અમારા તરબૂચ કેવા તમને લાગ્યા।